અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. શ્રીહરિએ સંતોને ડુંગરપુર મૂર્તિ લેવા મોકલ્યા. પ્રભુ શ્રીહરિએ બીજા બધા હરિભક્તોનો ભાવ જાણવાની ઈચ્છા કરી. પછી સુખકારી નૌકારૂપ શ્રીહરિએ ગઢપુરવાસી બધા જ ભક્તોને બોલાવ્યા. જીવુબા, લાડુબા, પાંચુબા, રાજબાઈ, ઘેલા ધાધલ, નાગમાલા અને લાધા ઠક્કર વગેરે કારભારીઓને પણ બોલાવ્યા. શ્રીહરિએ કહ્યું કે તમે બધા જ મારી વાતને પ્રેમથી સાંભળો. દાદા ખાચરનું એમ કહેવું છે કે મંદિર કરવા માટે આખો દરબારગઢ રાખો અને દરબારમાં અત્યારે જે રહે છે તે બીજી જગ્યાએ રહેશે. પરંતુ અમે પૂછીએ છીએ કે આ બાબતમાં તમારો જે કાંઈ વિચાર હોય તે બોલો. જે દરબારગઢમાં રહે છે તે બીજે ક્યાં રહેશે અને તે જગ્યાએ શ્રેષ્ઠ મંદિર થાય એમાં કોઈનું દિલ દુખાતું હોય તો બોલો. તે સાંભળીને ત્યાં રહેલા સૌ એવી વાણી બોલ્યા કે હે સારંગ પાણી, આપ આ શું કહો છો? જો આખા દરબારગઢમાં મંદિર થતું હોય તે તો અમારું ઘણું મોટું ભાગ્ય ગણાય અને આસપાસમાં બીજા ઘણા ઘર છે. અમે ત્યાં જઈને રહેશું. સૌનો આવો ભાવ દેખીને પૂર્ણકામ ઘનશ્યામ પ્રભુ ખુશી થયા. દક્ષિણાદા બારના જે ઘર હતા તેના માલિક પાંચુબાઈ હતા. તે ઓરડા શ્રીહરિએ માગી લીધા અને તેમના માટે બીજે સ્થળે બીજા ઓરડા બનાવડાવ્યા. તે ઓરડા પ્રભુ શ્રીહરિએ પ્રસાદીના કરી દીધા. પછી પાંચુબાને રહેવા માટે તે પાંચુબાને ધન્ય ધન્ય છે. બીજા એવા કોણ છે કે આવું કામ કરી શકે? હું પાંચુબાને રહેવા આપ્યા એ ઓરડા, તે પાંચુબાને ધન્ય ધન્ય છે. બીજા એવા કોણ છે કે આવું કામ કરી શકે? કોઈ ઘરેણા કે ધન આપી શકે પરંતુ પોતાને રહેવાનું ઘર છોડી શકે નહીં. મહાપ્રભુ શ્રીહરિના મનમાં તે સ્થળ ભાવી ગયું. એ ભગવાને એ સ્થળ ગમી ગયું અને ત્યાં જ મંદિર કરવાનું નક્કી કર્યું. એક દિવસ શ્રીહરિ સભામાં બેઠા હતા અને ઘણું ખુશ હતા. પછી તેમણે પહેલાં નિત્યાનંદ સ્વામીને મૂર્તિ આપી હતી તે ચિત્ર પ્રતિમા મૂર્તિ માગી લીધી. પછી મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આ પાંચાળ પ્રદેશમાં અહીં ઘણું સારું મંદિર થશે ને તેમાં મારા સ્વરૂપની જેવી જ મૂર્તિની સ્થાપના થશે. તે માટે અમે પહેલાં તેવી ચિત્રની મૂર્તિ કરાવી છે. હવે એવી અમારા માપની પથ્થરની સુંદર મૂર્તિ ડુંગરપુરથી લાવવી છે. તો તે મૂર્તિ લેવા માટે ડુંગરપુર કોણ જાશે?
અને તે કામ કોનાથી બનશે? તે સાંભળીને મુક્તાનંદ સ્વામી બોલ્યા કે નિત્યાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી એ બે જો ડુંગરપુર જાય તો તે કામ વ્યવસ્થિત થાય. પછી શ્રીહરિએ તે બંને સંતોને તૈયાર કર્યા અને ડુંગરપુર જવાનું કહ્યું. તેમને વિશેષમાં કહ્યું કે હે સુગ્ન સંતો, અમારી આ પ્રગટ મૂર્તિના માપ જેવી જ સારી મૂર્તિ લાવજો. અમારા જેટલી ઊંચી અને અમારા જેવી જ પુષ્ટ, બધા જ અવયવોથી અમારા શરીર જેવી હોવી જોઈએ. હા, તે અમારા માપની મૂર્તિ અંગે શ્યામ લેવી અને રાધિકાજીની મૂર્તિ શ્વેત કહેતા સફેદ સાથે લાવી. એમ કહીને તે બંને સંતોને વિદાય આપી. બે પાર્ષદોને તેમની સાથે મોકલ્યા. તેમજ મૂર્તિ લેવા અને કારીગરોને મજૂરી આપવા માટે સાથે ધન આપ્યું. તે સંતો ડુંગરપુર ગામ ગયા અને બધી જ જગ્યાએ મૂર્તિની તપાસ કરી, છતાં શ્રીહરિના સ્વરૂપ જેવી કોઈ મૂર્તિ મળી નહીં. રાધિકાજીની ઘણી સુંદર અને રંગે શ્વેત મૂર્તિ ડુંગરપુરમાં જ મળી ગઈ. તેનાથી સંતોના દિલમાં આનંદ ખૂબ થયો. સંતોએ અને પાર્ષદોએ ત્યાં ઘણી તપાસ કરી, પણ ત્યાં જોઈએ તેવી કોઈ મહારાજની શ્યામ પાષાણની મૂર્તિ મળી નહીં. ડુંગરપુરમાં જોઈએ તેવી મૂર્તિ ક્યાંય મળી નહીં. તેનું સાચું કારણ હવે હું કહું છું, તેને દાદા ખાચર તમે સાંભળો. આ ભૂમિ ઉપર આજ સુધીમાં બીજા ઘણા અવતારો થયા છે, તેથી અત્યારે તે અવતારોની મૂર્તિ મળે છે. પરંતુ અક્ષરાધિપતિ સર્વ કારણ સર્વ અવતારના અવતારી સુખમય મૂર્તિ પરમેશ્વર આ બ્રહ્માંડમાં પહેલી વાર જ આવ્યા છે. એટલે તેમના જેવી મૂર્તિની પૂર્તિ અહીંયા ક્યાંય થઈ શકે નહીં. માટે જે જોઈએ છે તેવી મૂર્તિ ચાહે તેટલા પ્રયત્ન કરે તો પણ ડુંગરપુરમાં ન મળે. કારણ કે શ્રીહરિ આ બ્રહ્માંડમાં પ્રથમવાર જ આવ્યા છે. ડુંગરપુર ગયેલા સંતો અને પાર્ષદોએ ત્યાં આવો વિચાર ઘણો કર્યો. છેવટે બીજો વિચાર કર્યો કે ગઢપુરમાં શ્રીહરિની પાસે રહીને જ જોઈએ તેવી મૂર્તિ બનાવડાવી એવો નિર્ણય કર્યો. પછી પથ્થરની ખાણ જોવા માટે ગયા. ત્યાં એક પથ્થર હતો, તેમાં દૂરથી જ ચમત્કાર દેખાયો. એ પથ્થરમાં ઘણે દૂરથી શ્રીહરિની અલૌકિક સુંદર મૂર્તિ દેખાણી, જે તેજથી ભરી હતી. પણ જ્યારે તેની પાસે આવ્યા ત્યારે તે શિલા ઉપર તે વખતે થોડું એવું જ તેજ દેખાયું, પરંતુ મૂર્તિ દેખાય નહીં. પછી તે શિલાને ખરીદી લીધી અને શ્વેત પથ્થરની રાધિકાજીની મૂર્તિ પણ ખરીદીને સાથે લઈને લીધી. પછી મૂર્તિ બનાવવા માટે સાથે બે કારીગર લીધા. આમ સુખકારી શ્રીહરિની પાસે ગઢપુર આવીને બધી જ વાત કહી. પછી શ્રીહરિએ તે પથ્થરને દરબારમાં ઉતરાદા બારના ઓરડાની ઓસરીમાં રખાવ્યો. પછી નારણજીભાઈ સુતારને બોલાવ્યા. તેમણે કહ્યું કે તમે વારે વારે અમારું ઘણું ધ્યાન કરીને આ કારીગરોની પાસે ખાસ અમારા જેવી મનોહર ત્રિભંગી મૂર્તિ મુરલીધર મૂર્તિ ઉત્સાહથી બનાવડાવો. પછી શ્રીહરિની આજ્ઞા અનુસાર રહેતા નારણજીભાઈએ તે કારીગરોની સાથે રહીને સુંદર મૂર્તિ કરાવવા લાગ્યા. એકવાર સર્વે સુખનું કારણ મહારાજા ધીરાજ શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં જ્યારે બિરાજમાન હતા ત્યારે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને ગુલાબના હાર પહેર્યા હતા. જ્યારે બરાબર સંધ્યા સમય થયો હતો ત્યારે દાદા ખાચરે શ્રીહરિને કહ્યું, હે મહારાજ, અહીંયા મંદિર ક્યારે શરૂ કરશું? અમે તો રાહ દેખીએ છીએ. તે સમયે ભુજથી ગંગારામ મલ આવ્યા. તેણે શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. વંદન કરી ચરણ સ્પર્શ કરી
ગોવિંદાનંદ મુનિનો પત્ર શ્રીહરિના હાથમાં આપ્યો ત્યારે તેને શ્રીહરિએ વાંચ્યો. કાગળમાં જે સમાચાર હતા તે હું કહું છું. ભુજમાં અત્યારે ભગવાન નારાયણની સાથે જે નરને પધરાવ્યા છે તેની મૂર્તિ ખંડિત થઈ ગઈ છે. માટે હે શ્રીહરિ, આપ અમને બીજી મૂર્તિ આપો. ભુજનો પત્ર વાંચીને શ્રીહરિએ બધા જ સદ્ગુરુઓને બોલાવ્યા અને તેમને તે વાત કહી. ત્યારે શુકાનંદ સ્વામીએ સુખદ ઉપાય કહ્યો. અહીંયા જે વાસુદેવ નારાયણની સારી મૂર્તિ છે તે નરના જેવી જ છે, એટલે તે ભુજ માટે આપી દેવી જોઈએ. કારણ કે શાસ્ત્રમાં સ્ત્રીઓએ આવી મોટી મૂર્તિ પૂજવી નહીં તેમ નિષેધ કર્યો છે. તેથી જીવબાને પૂજા કરવા માટે લાલજીની મૂર્તિ આપો અને વાસુદેવ નારાયણની મૂર્તિ પ્રેમપૂર્વક ભુજ આપો. હું કીધું, શાસ્ત્રમાં સ્ત્રીઓએ આવી મોટી મૂર્તિ પૂજવી નહીં નિષેધ કર્યો છે. તેથી જીવબાને પૂજા કરવા માટે લાલજીની મૂર્તિ આપો અને વાસુદેવ નારાયણની મૂર્તિ પ્રેમપૂર્વક ભુજ આપો. શુકાનંદ સ્વામીની આ વાત સાંભળીને સુખકારી શ્રીહરિ તેમાં સંમત થયા. પછી શ્રીહરિએ વિદ્યાર્થી સંતોને બોલાવ્યા ત્યારે તે બધા જ સંતો પ્રેમથી આવ્યા. તેમાં નાના આત્માનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી અને સેવાનંદ સ્વામી ઇત્યાદિ 40 જેટલા સંતો ભગવાનના આશ્રયના બળવાળા હતા. શ્રીહરિએ તે સંતોને કહ્યું કે અહીંયા જે વાસુદેવ નારાયણની મૂર્તિ છે તેને તમે ભુજ પહોંચાડો. આ અમારી આજ્ઞાને તમે બધાએ મસ્તકે ચડાવો. આમ કહીને શ્રીહરિએ તે સંતોને ભાતું વગેરે અપાવ્યું અને સૌ સંતોના હૃદયમાં પ્રેમથી પોતાના ચરણારવિંદ આપ્યા. પછી દયાળુ અલબેલા શ્રીહરિ તે સંતોને પોતાની ભુજામાં લઈને ભેટ્યા. પછી તેઓ વાસુદેવ નારાયણના ઓરડામાં ગયા, મૂર્તિને ગોંખમાંથી બહાર ઉતરાવી અને પછી પાલખીમાં પધરાવી. પછી શ્રીહરિ અક્ષરવોરડીમાં ગયા. પણ આ વાત જાણીને જીવબા ઘણા ઉદાસ થઈ ગયા. બીજે દિવસે સવારમાં જ શ્રીહરિ પાટ ઉપર બિરાજમાન થયા હતા. તે વખતે જે વિદ્યાર્થી સંતો હતા તે વાસુદેવ નારાયણને ડોલીમાં પધરાવીને આનંદ તથા ઉત્સાહ સાથે શ્રીહરિ પાસે લઈને આવ્યા. પછી શ્રીહરિની આજ્ઞાથી તે સંતો ડોળી ઉઠાવીને ચાલતા થયા. પછી આગળ ચાલતા તે સંતો જે જમીન પછીથી અમરા ખાચરે મંદિરને આપી છે તે જમીનમાં જ્યાં કૂવો હતો ત્યાં ગયા. તે કૂવાને નજીક સંતોએ ડોળી ખંભેથી ઉતારીને મૂકી. પછી સંતોએ ત્યાં નાહીને શ્રીહરિની પૂજા કરી. પછી તે ડોલી ઉપાડવા લાગ્યા પણ ઉપાડી શક્યા નહીં. પછી યોગાનંદ સ્વામી અને ભગવદાનંદ સ્વામી સ્વેચ્છાથી પાછા આવ્યા અને મહારાજને તે બધી વાત કહી. તે વખતે સવારના પહોરમાં શ્રીહરિ દાતણ કરતા હતા. મહારાજે દાતણ કર્યા પછી જ્યારે કોગળા કર્યા ત્યારે દાદા ખાચર બહુ ઉદાસ હતા. તે શ્રીહરિની પાસે આવ્યા. તેઓ ઘણા જ દિલગીર થઈ ગયા. તેમની આંખોમાંથી આંસુની ધારા થવા લાગી. તે જોઈને શ્રીહરિ અકળાણા. પ્રેમને વંશ હોવાથી પોતે પણ દુઃખી થયા. રાજબાઈ અને લાડુબા પણ તે વખતે તે ઓસરીમાં દૂર બેઠા હતા અને ઘણા દિલગીર થઈને આંખોમાંથી આંસુ વહાવતા હતા. પછી શ્રીહરિએ ઘણા પ્રેમથી દાદા ખાચરના આંસુ લૂછીને તેમના દુઃખનું કારણ પૂછ્યું. પરંતુ તેમનું હૃદય ભરાઈ આવ્યું હતું. જ્યારે તેઓ કાંઈ કહી ન શક્યા ત્યારે દૂર રહેલા લાડુબાઈએ કહ્યું, ભાઈ, તમે રોઈ રોઈને મરી જશો તો પણ શ્રીહરિને દયા નહીં આવે. વળી રાજબાઈએ પણ લાડુબાની જેમ જ કહ્યું, તમે રોઈ રોઈને મરી જશો તો પણ શ્રીહરિને દયા નહીં આવે. વળી તે બહેનો વારંવાર કહેવા લાગ્યા કે હે મહારાજ, અમે આપને શું કહીએ? જીવબા તો મૂર્છિત થઈ ગયા છે અને તેને શરીરની કાંઈ સુધ બુદ્ધ રહી નથી.
મારા નાથ તેમને આધારરૂપ એક વાસુદેવ નારાયણની સુંદર મૂર્તિ જ હતી, તે આપે પોતાના હાથે બીજાને આપી દીધી છે. પછી તો દરબાર દાદા ખાચર પણ લાડુબાની જેમ જ બોલ્યા. વળી ફરીને કહ્યું કે બધી જગ્યાએ મંદિર થયા છે, એક અમારે ઘેરે જ મંદિર થયું નથી. હે મહારાજ, અમારું એવું શું દુર્ભાગ્ય છે? ત્યારે મહારાજા ધીરાજ શ્રીહરિના દિલમાં ઘણી દયા આવી. દાદા ખાચરનું મુખ શ્રીહરિએ પોતાના હાથે ધોયું અને પોતાની પાઇટ ઉપર ખેંચી લઈને હૃદય સાથે લગાવ્યા. પછી શ્રીહરિએ કહ્યું કે તેમાં અમારો દોષ નથી, આ કામ શુક મુનિનું છે. કારણ કે તેમણે કહ્યું હતું કે શાસ્ત્રને આધારે આવી મોટી મૂર્તિને સ્ત્રીઓ પૂજી શકે નહીં, એવો શાસ્ત્રનો મત છે. એટલા માટે જ આ મૂર્તિને અમે ભુજ મોકલી દીધી છે. પરંતુ જીવબાની તો એવી ભક્તિ છે અને તે મૂર્તિમાં તેમને એટલો બધો પ્રેમ છે, તેથી તેઓ પોતાની વૃત્તિ દ્વારા તે મૂર્તિને અત્યંત ખેંચી રહ્યા છે. એટલા માટે હવે તે મૂર્તિ સંતોથી ઉઠાવી શકાતી નથી. વાલા ભક્તો, આવા ભક્તની ભાવના અને ભગવાન પ્રત્યે પ્રેમ, તો એ મૂર્તિ પણ આગળ જઈ શકતી નથી. આવો પ્રેમ આપણે ભગવાનની સાથે કરવાનો છે. ભગવાનને પ્રાર્થના કરવી, હે મહારાજ, જેવું લાડુબા, જીવબા, મોટીબા, દાદા ખાચર, પર્વતભાઈને જે તમારા પ્રત્યે પ્રેમ ભાવ લાગણી હતી, સંતો ભક્તો મુક્તોને જે લાગણી હતી, એવી લાગણી, એવો પ્રેમ ભાવ અમને આપો. એવા ભક્તને અમને એવા ભક્ત બનાવો, એવી પ્રાર્થના આપણા ચરણોમાં કરીએ છીએ. આગળની કથા આવતીકાલે. અસ્તુ. જય સ્વામિનારાયણ.